એક ટ્રેન સ્ટેશન A થી સ્ટેશન B સુધી વચ્ચે રોક્યા વિના મુસાફરી કરે છે. 2/3 અંતર માટે ટ્રેન 80 કિલોમીટરની ઝડપે મુસાફરી કરે છે અને બાકીના 1/3 અંતર માટે તેની ઝડપ ઘટાડીને 60 કિલોમીટર પ્રતિ કલાકની કરે છે. તો સ્ટેશન A થી સ્ટેશન B સુધીના સમગ્ર મુસાફરી ટ્રેનની સરેરાશ ઝડપ કેટલી? તો પહેલા આપણે કુલ અંતર ધારી લઈએ. કુલ અંતર બરાબર 3x. તો પેલું 80 2/3 એટલે 2x અંતર થયું. એ 80 ની ઝડપે ભાગે તો આ સમય મળી ગયો પ્લસ કુલ સમય ગોતો પછી 1/3 60 ની ઝડપ તો x ના છેદમાં 60 આ સમય મળી ગયો. આખા સમયનો કુલ અંતરને કુલ સમય વડે ભાગવું સરેરાશ ઝડપ મળી જાય. આ 2 વડે ઉડે તો 40 40 ને 60 નો લસા 120 તો અહીં 3 વડે ગુણો ઉપર 3 વડે ગુણો અહીંયા 2 વડે ગુણો તો 120 3x ગુણ્યા 120 અંશ છેદનો છેદ અંશમાં 3x પ્લસ 2x 3x પ્લસ 2x તો 3 ને 2 5x થઈ ગયું x ઉડી ગયું 24 પંચા 120 અને 24 તેરી 72 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન નંબર 1. 8 લોકો 8 દિવસમાં એક ઘરને રંગકામ કરી શકે તો 4 દિવસની ઘરકામ રંગવા માટે લોકોની જરૂર પડશે. તો M1 D1 is equal to M2 D2. M1 8 લોકો દિવસે 8 M2 ગોતવાના છે અને દિવસ કેટલા 4 તો 4 આ બાજુ છેદમાં આવી જાય તો 4 દુ 8 તો M2 બરાબર કેટલા આવી ગયા 16 પોઈન્ટર્સ. ઓપ્શન નંબર 2. એક પિતાની ઉંમર તેના પુત્ર કરતા 3 ગણી છે. 12 વર્ષ તે પુત્રની ઉંમર કરતા બમણી ઉંમરના થશે તો પિતાની હાલની ઉંમર શોધો. તો અહીં આપણે હાલ લખી નાખ્યું. પુત્ર 1 હોય તો પિતા 3 હોય. 12 વર્ષ પછી પુત્ર 1 હશે ને પિતા કેટલા હશે 2 તો અહીંયા 2 નો ગેપ છે અહીંયા 1 નો તો આને 2 વડે ગુણી નાખો તો કેટલા થયા 2 ને 4 આ ભૂલી હવે જો 1 થી 2 અને 3 થી 4 એક ભાગ વધ્યો તો એક ભાગે કેટલા 12 વર્ષ વધ્યા. તો શું કીધું છે પિતાની હાલની ઉંમર 3 ભાગ તો 1 ભાગે 12 હોય તો 3 ભાગે કેટલા થઈ જાય 36 વર્ષ. ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે. પદાવલી 5 કૌંસમાં y-2 પ્લસ 3 કૌંસમાં y પ્લસ 4 -2y નું સાદું રૂપ આપો તો 5y -5 દુ 10 પ્લસ 3y પ્લસ 3 ચોક 12 -2y 5 ને 3 8y 5 ને 3 8 8 માંથી 2 જાય તો 6y 12 માંથી 10 જાય તો +2 તો 6y + 2 ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે. 6 સંખ્યાની સરેરાશ 68 છે. જો 5 સંખ્યા 70 65 65 60 75 અને 85 તો છઠ્ઠી સંખ્યા કઈ? તો પેલાનો સરવાળો કરો 70 65 60 75 ને 85 5 ને 5 10 ને 15 ના 5 વધી 1 7 તેરી 21 7 પંચા 35 355 અને એક છઠ્ઠી સંખ્યા હશે +x બરાબર 6 સંખ્યાનો સરવાળો 68 ગુણ્યા 6 6 48 ને 8 વધી 4 36 ને 4 40 તો 408 માંથી 355 બાદ કરતો તો x મળી જાય 5 માંથી 8 માંથી 5 જાય 3 40 માંથી 35 જાય તો 5 તો જવાબ કેટલો આવી ગયો 53. ઓપ્શન નંબર 1 તો જવાબ થઈ જશે. એક વિદ્યાર્થી એક ટર્મમાં 5 ટેસ્ટ આપ્યા જેમાં તેને ભારાંકિત ગુણો નીચે મુજબ છે. ટેસ્ટ 1 અને 2 ના 15% ફાળો, ટેસ્ટ 3 ના 20% અને ટેસ્ટ 4 ના 25% અને ટેસ્ટ 5 ના 25%. જો ટેસ્ટમાં અનુક્રમે 85 80 90 95 અને 75 ગુણ મેળવ્યા હોય તો ટર્મના વિદ્યાર્થીની સરેરાશ ગુણ. હવે જો પહેલી બે ટેસ્ટમાં કેટલા 15% આ બેનો સરવાળો 165 એના કેટલા ગોતવાના 15% છેદમાં 100 તો અહીં કેટલા આવશે 99 ના છેદમાં 4
4 દુ 8 1 વધ્યા ચોકે ચોકે 16 3 વધ્યા તો 24.75. હવે ત્રીજી ટેસ્ટના 20%, તો 90 ના 20%, 90 ના 20%, તો કેટલા 18 આવી ગયા, 18.00. અને ટેસ્ટ 4 અને 5 ના બેયના 25% તો 75 અને 90, 95 ને 75, 100 ને 170, 170 ના 25% એટલે ચોથો ભાગ. 4 ચોકે ચોકે 16, 1 વધ્યા 4 દુ 8, 2 4 25, બધાનો સરવાળો 5, 7 ને 5 12 નો બગડો વધી 1 પોઈન્ટ નો પોઈન્ટ, 8 ને 2 10 ને 14 ને 15 ના 5 વધી 1, 4 ને 4 8, તો કેટલા આવશે 85.25. ઓપ્શન નંબર 1. એક રમત ગમતની દુકાન પર ફૂટબોલ ₹25 માં ખરીદ એવી કિંમતે વેચે જેના પરિણામે 20% નફો થાય. 20% નફો એટલે કેટલા 120%માં વેચતો હશે. સિઝનના અંતે બાકીના ફૂટબોલમાં 10%નું ડિસ્કાઉન્ટ, એટલે જે વધેલી કિંમતમાં 10%નું ડિસ્કાઉન્ટ એટલે 90%માં વેચે છે. વેચવામાં આવે તો ડિસ્કાઉન્ટ પછી ફૂટબોલની વેચાણ કિંમત કેટલી? તો પેલા 25 ના 120% છેદમાં 100 ગુણ્યા એના 90% છેદમાં 100, 2 0 ઉડી ગયા, 25 ચોક 100, 4 તેરી 12, 9 તેરી 27 રૂપિયા. ઓપ્શન નંબર 2. એક માળી પાસે બે પ્રકારના ખાતર છે. એકમાં 15% નાઇટ્રોજન અને બીજામાં 5% નાઇટ્રોજન. જો તેને 12% નાઇટ્રોજન હોય 50 kg ખાતર તૈયાર કરવાની જરૂર હોય તો 15% નાઇટ્રોજન ખાતરનો ઉપયોગ કેટલો કરવો જોઈએ? તો કેટલું? એક 15 વાળું, એક 5 વાળું, બેને ભેગા થઈને 12 વાળું બનાવવાનું. તો ચોકડી પાડો, 12 માંથી 5 જાય તો 7, 15 માંથી 12 જાય તો 3, તો 50 ના કેટલા 7/3 માં વેચો. અમારે કયું 15% વાળો 7 ભાગ, તો 50 ના 10 ભાગ ગુણ્યા 7, 0 0 ગયા, 7 પંચા 35 kg. ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે. એક સ્ટોર દરેક ઇલેક્ટ્રિક ટેબ્લેટ ₹200 માં ખરીદે છે. જો સ્ટોર તે ટેબ્લેટ પર 25% નફાના ગાળામાં નું લક્ષ્ય રાખે છે, પછી અંતિમ વેચાણ કિંમત પર 5%નું ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કરે તો નવી વેચાણ કિંમત શોધો. હવે જો 25% નફો એટલે 125%માં એને છાપી દીધી કિંમત, 100 200 ના 125% છેદમાં 100. હવે 5% ડિસ્કાઉન્ટ એટલે કેટલા 95 માં વેચે, 95 ના છેદમાં 100, 2 0 ગયા, 50 200, 25 પંચા 25 દુ, તો 95 ગુણ્યા 5, 50 25 વધી 2, 5 ના 45, 2 47 ભાગ્યા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 સત્તા 14.5, તો 237.5. ઓપ્શન નંબર 2 આપણો જવાબ. સમાંતર શ્રેણીનું 15મું પદ શોધો જેમાં પહેલું પદ 5 અને સામાન્ય તફાવત 3 હોય. તો a15 બરાબર શું થઈ જાય? પહેલું પદ પ્લસ n-1 એટલે 14 ગુણ્યા 3, 5 પ્લસ 14 તેરી 42, 42 ને 5 47. ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે. એક ટેક્સ સ્ટોર સીઝન સેલમાં 25% ઊંચી કિંમતે સ્માર્ટફોનની કિંમત સૂચિબદ્ધ કરે છે. એવા સેલ સમાપ્ત થયા ગયા બાદ સ્ટોર 2 સ્તરીય ડિસ્કાઉન્ટ લાગુ કરે. પહેલો 20%નું ડિસ્કાઉન્ટ, ત્યારબાદ નવી ડિસ્કાઉન્ટ કિંમત પર વધારાનું 10. છેલ્લે સ્માર્ટફોન 630 માં વેચ્યો તો તેની મૂળ સૂચિબદ્ધ કિંમત કઈ? હવે જો મૂળ આપણને કીધી તો મૂળ આપણે x ધારી લઈ. 25% ઊંચી છાપી તો 125% છેદમાં 100. પછી બે ડિસ્કાઉન્ટ, પહેલું 20% એટલે 80 ના છેદમાં 100, પછી બીજું 10% એટલે 90 ના છેદમાં 100. ત્યારે કેટલા? તો કે 630 રૂપિયા. 2 0 ઉડી ગયા, 25 પંચા 25 ચોક 4 દુ 5 દુ 10 ઉડી ગયા. તો x બરાબર કેટલા આવી ગયા?
363 ગુણ્યા 10 છેદમાં 9. તો x બરાબર 630 ગુણ્યા 10 છેદમાં 9 સત્તા 63. તો 70 ગુણ્યા 10 તો કેટલા આવી જશે? 700 રૂપિયા. ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ. એક દુકાનદાર સનગ્લાસ 30 માં ખરીદે, છૂટક વેચાણ માટે 20% માર્કઅપ ચિહ્નિત કરે છે. સીઝન સમાપ્ત થયા પછી સનગ્લાસ 10% ડિસ્કાઉન્ટ પર વેચવામાં આવે તો સનગ્લાસની અંતિમ વેચાણ કિંમત શું? તો પહેલા 30 રૂપિયાનો હતો, માર્કઅપ 20% કરી તો 120 ના છેદમાં 100 ગુણ્યા 10% ડિસ્કાઉન્ટ એટલે 90 ના છેદમાં 100. 2 0 ઉડી ગયા, આ 0 અહીંયા ઉડી ગયું તો કેટલા? 12 9 108, 108 તેરી 324 છેદમાં 10 તો કેટલા આવી જશે? 32.4 અથવા 40. ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે. બે સંખ્યાનો ગુસા 12 અને લસા 720 હોય તો એક સંખ્યા 96 તો બીજી સંખ્યા, તો એનું સૂત્ર શું? બે સંખ્યાનો ગુણાકાર બરાબર લસા ગુણ્યા ગુસા. હવે જો એક સંખ્યા x ધારે બીજી સંખ્યા 96, લસા કેટલો? તો કે 720 ગુણ્યા 12. x બરાબર 720 ગુણ્યા 12 છેદમાં 96. 12 8 96, 8 9 72. x બરાબર કેટલા આવી જશે? 90. ઓપ્શન નંબર 2. એક પરિવારમાં તેની માસિક આવકના 30% ઉપયોગિતા પર ખર્ચ કરે છે. જો દર મહિને ઉપયોગિતા ખર્ચ 900 હોય તો પરિવારની માસિક આવક કેટલી? તો જો 30% એ કેટલા? 900 રૂપિયા. તો માસિક આવક 100% હોય 100 એ કેટલા? તો આ 30 વડે ગુણા તો નીચે 30 વડે ગુણો. 30 ગુણ્યા 100 તો 3000 રૂપિયા. ઓપ્શન નંબર 2. ચાર ભાગીદાર એબીસીડી એક બિઝનેસ શરૂ કરે છે. એ $12,000 નું રોકાણ કરે, બી $16,000, સી $24,000 અને ડી $28,000. 40,000 નફામાં એ નો હિસ્સો કેટલો? એ બી સી અને ડી. હવે જો આપણે ગુણોત્તર લેવાનો તો બધા કેના ઘડિયામાં 4 આવે તો 4 તેરી 12,000, ચોકે ચોકે 16,000, 6 ચોક 24 અને 7 ચોક 28. આ ગુણોત્તરમાં આવી જશે. હવે જો 40,000 ના કુલ કેટલા ભાગ કરવાના? 20 ભાગ. તો 40,000 ના 20 ભાગ, એમાંથી એનો ભાગ, એના કેટલા? 3 ભાગ મળવાના. 20 દુ 40 અને 2 તેરી $6,000. ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે. બે પદાર્થ એ અને પદાર્થ બી 3:7 ના ગુણોત્તરમાં સંમિશ્રિત કરી એક મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. 30 લિટર પદાર્થ બી ઉમેરવામાં આવે તો ગુણોત્તર બદલાઈને 3:10 થાય છે. તો મૂળ મિશ્રણમાં કેટલા લિટર પદાર્થ એ હશે? તો એ અને બી પેલા 3:7 હતું, પછી 3:10 થયું. હવે જો બી જ ઉમેરાનું તો એમાં કઈ ચેન્જ ન થયું, બરોબર. તો બી માં કેટલા? 3 ભાગનો વધારો. ક્યારે? તો કે 30 લિટર હોય ત્યારે. પ્રથમ એનું મિશ્રણ પૂછ્યું ત્યારે કેટલો? 3 ભાગ. તો 3 ભાગની કિંમત કેટલી? 30. તો ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે. એક લેબ ટેકનિશિયન બે પ્રવાહીનો ઉપયોગ કરી એક દ્રાવણ તૈયાર કરી રહ્યા છે, જેમાં પ્રવાહી X ની ઘનતા 1.2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ અને Y ની ઘનતા 1.8 કિલો છે. 1.5 વાળી ઘનતા ધરાવતો 500 ગ્રામ દ્રાવણ બનાવવા માટે પ્રવાહીનું કેટલું મિશ્રણ કરવું? તો અહીંયા કેટલું? 1.2, આ 1.5 અને બેયનું સરેરાશ કેટલું? 1. તો અહીંયા પોઈન્ટ કાઢી નાખો તો 18 માંથી 15 જાય તો 3, 15 માંથી 12 જાય તો 3. તો ગુણોત્તર કેટલો? 1:1. તો બંનેમાંથી સરખું સરખું લઈ લો તો બંનેમાં 28. ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ ગયો. મેયર પદમાં બે ઉમેદવાર વચ્ચે ચૂંટણીમાં પોલના કારણે 10% મત રદ કરવામાં અને પી ને ઉમેદવાર માન્ય મતોના 60% મત મળે છે અને પી ઉમેદવાર 270 મતોના માર્જિનથી જીતે તો કુલ મત કેટલા આપવામાં આવ્યા હશે? કુલ મત આપણે x ધારી લઈએ, એના 10% રદ થયા એટલે 90% વધ્યા, ટકા કાઢવા છેદમાં 100. હવે જો 270 થી જીતે તો માર્જિન 60 આના સામે 40 છે તો 20% માર્જિન થઈ ગયું.
20% એના બરાબર 270. 2 0 ઉડી ગયા તો શું થઈ ગયું? 9 તેરી 27, 15 તેરી 15 દુ 30. x બરાબર 100 ગુણ્યા 15 તો કેટલા આવી જશે? 1500 માં ઓપ્શન નંબર 4 આપણો જવાબ થઈ જશે. 3 પાઇપો P1 P2 અને P3 એક પુલ ભરે છે. એકલે P1 2 કલાકમાં, એકલે P2 5 કલાકમાં અને P3 10 કલાકમાં લે છે. જો પાઇપ P3 શરૂઆતના 1 કલાક પછી કામ પર કરવાનું બંધ કરે તો પુલ ભરવામાં કુલ કેટલો સમય લાગશે? તો P1 P2 અને P3. P1 કેટલી 2 કલાક, P2 5 કલાક અને P3 10 કલાક. તો આપણે 10 લીટરની ટાંકી લઈ તો P1 દર કલાકે 5 ભરતો હોય, P2 દર કલાકે 2 ભરતો અને P3 દર કલાકે 1 ભરતો હોય. હવે જો P3 કેટલી 1 કલાક કામ કરે તો આપણે P3 ને 1 કલાક કામ કરો તો કેટલો 9 ભાગ બાકી રહ્યો. તો આવા બેનો દર કલાકે કેટલી 7 ભરે તો 7 ના છેદમાં 9 ના છેદમાં 7, 7 એકા 7, 2 ના છેદમાં 7. હવે જો 1 કલાક પૂરીને ઉપર 2 ના છેદમાં 7 ભાગ તો આપણને 1 કલાક વાળો એક જ ઓપ્શન થઈ આપણો જવાબ થઈ જશે. અને જો મિનિટમાં ગોતવો તો ગુણ્યા 60 કરો. 60 તો 120 ભાગ્યા 7. 7 એકા 7, 5 હોય તો 27, 49 સમથિંગ આવી ગયું. આશરે આપણને કીધું હતું તો આપણે ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ ગયો. 2 ગિયર, એક 30 દાંતા વાળું અને બીજું 45 દાંતા વાળું સાથે એકબીજા સાથે ભીડાઈ જાય છે. નાના ગિયરના કેટલા પરિભ્રમણ બંને ગિયરના દાંતા એક જ પ્રારંભિક સ્થિતિમાં ફરીથી ગોઠવો. તો પેલા બેનો લસા લો. 30 અને 45 નો લસા કેટલો? 90. હવે જો નાના દાંતા વાળું 30 ના પરિભ્રમણ કરશે તો 30 વડે ભાગી નાખો તો કેટલા આવશે? 3. ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે. સંગીત સ્પર્ધામાં એવોર્ડની 3 શ્રેણી: પ્લેટિનિયમ, ગોલ્ડ અને સિલ્વર. પ્લેટિનિયમ, ગોલ્ડ અને સિલ્વર. કુલ સંખ્યા 210 છે. સિલ્વર એવોર્ડની સંખ્યા ગોલ્ડ એવોર્ડની સંખ્યા કરતા અડધી છે. તો સિલ્વર કરતા ગોલ્ડ કરતા સિલ્વર અડધા અને ગોલ્ડ એવોર્ડ કરતા 20 વધુ પ્લેટિનિયમ એવોર્ડ. તો આપણે ગોલ્ડની 2x ધારી લઈએ. હવે એનાથી અડધી કોની? સિલ્વર, તો સિલ્વર x. અને પ્લેટિનિયમ કેટલા? ગોલ્ડ કરતા 20 વધુ તો 2x પ્લસ 20. તો આ બધાનો સરવાળો કેટલો? 220 ને સામે જાવ તો 2x 2 4 ને 5x બરાબર 210 માઇનસ 20 તો 190. તો x બરાબર 5 વડે ભાગો 5 તેરી 15 અને 5 અઠા 40 તો કેટલા? 38 સિલ્વર એવોર્ડ. ઓપ્શન નંબર 4. આ પદાવલી 3/4 ગુણ્યા 16 માઇનસ 1/4 નું સાદું રૂપ આપો. તો 3/4 ગુણ્યા 4 લસા લઈએ. 16 ચોક 64 માઇનસ 1/4 તો 63 ગુણ્યા 3/16. 3 તેરી 9, 6 તેરી 18 ભાગ્યા 16. 16 એકા 16, 3 વધ્યા, 16 એકા 2 વધ્યા, 29. 16 દુ 32 એટલે 16 એકા 16. 16 એકા 16 કેટલા? 29 માંથી 16 જાય 13 વધ્યા. 16 અઠા 128. 2 વધ્યા. 16 એકા 16 તો કેટલો જવાબ આવશે? 11.81. ઓપ્શન નંબર 3. 24 દાંતા ધરાવતો એક અને 36 દાંતા ધરાવતો અન્ય એમ બે કોક્સ એકબીજા જોડાયેલ છે. નાના દાંતાના કેટલા પરિભ્રમણ બંને કોક્સના દાંતા ફરીથી સમાન પ્રારંભિક સ્થિતિમાં આવશે? તો પેલા 24 અને 36 નો લસા તો 24 અને 36 નો લસા 72. નાના દાંતા ફેરવવાના તો 24 વડે ભાગી નાખો. 24 તેરી 72 તો 3 પરિભ્રમણ પછી ઓપ્શન નંબર 3. ભૌમિતિક શ્રેણી 2, 6, 18 નું છઠ્ઠું પદ તો કેટલા? 3 વડે ગુણાય છે તો 18 તેરી 54. ચોથું પદ આવી ગયું. પાંચમું પદ માં 3 ગુણશો અને છઠ્ઠા પદમાં પાછા 3 સીધા 9 વડે
9 ચોક 36 ના 6 વધી 3 45 ને 3 48 તો કેટલું આવે છે 486 ઓપ્શન નંબર 4 ચાર ભાગીદારો એબીસીડી એક બિઝનેસ વેચના રોકાણ કરે છે. એ 25,000 નો, બી 35,000 નો, સી 40,000 નો, ડી 50,000 રોકાણ કરે. જો 30,000 નફો તો ડી નો હિસ્સો કેટલો? એ, બી, સી ને ડી. હવે જો આપણે ગુણોત્તર લેવાનો તો ડાયરેક્ટ છેદ ઉડશે તો પેલા 0 1000 બધામાંથી ઉડાડી દે. और 5 વડે ઉડે તો 5 પંચા 5 સત્તા 5 અઠ્ઠા 40 અને 5 દાન 50 તો કુલ કેટલા 30,000. 30,000 ના કેટલા ભાગ પાડવાના? 30 ભાગ પાડવાના. ડી નો હિસ્સો કેટલો? 10 ભાગનો. તો 30 દાન 30 એકા 30 1 ગુણ્યા 10 તો કેટલા આવી જશે 10,000. ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે. પદાવલીનું વર્ગમૂળમાં 2401 ગુણ્યા 4 નું સાદું રૂપ આપો. 2401 કોનું વર્ગમૂળ છે? તો કે 49 નું ગુણ્યા 4 50 ચોક 200 200 માંથી 4 જાય તો 196 ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે. એક સાયકલ સવાર એ થી બી શહેર સુધી 15 કિલોમીટરની ઝડપે મુસાફરી કરે અને શહેર બી થી એ સુધી 10 કિલોમીટરની ઝડપે મુસાફરી કરે. જો જઈને પાછા આવવા માટે લાગતો કુલ સમય 5 કલાક હોય તો એ અને બી ની વચ્ચેનું અંતર કેટલું? તો આપણે એવું કહીએ કે સરેરાશ ઝડપ ગુણ્યા સમય બરાબર અંતર. હવે જો અંતર તો જવા આવવાનું બેયનું સરખું જ છે. હવે જો આમાં કરશો એટલે બે વખત અંતર ભૂલ પડવાનું છે તો આપણે અંતર ધારી લેવી x તો x ના છેદમાં 15 પ્લસ પાછા આવવા માટે x ના છેદમાં 10 બરાબર 5 કલાક. 10 ને 15 નો લસા 30 તો અહીંયા 2 વડે ગુણી દો અહીંયા 3 વડે ગુણી દો તો 3 ને 2 5x બરાબર 5 ગુણ્યા 30 5 5 ઉડી ગયા x બરાબર 30 ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે. એક દુકાનદાર $200 નું એક ઉપકરણ ખરીદે છે. 25% વધારાની અને છાપેલી કિંમત પર 10% ડિસ્કાઉન્ટ આપી વેચે છે તો ઉપકરણની વેચાણ કિંમત કેટલી? તો પેલા 200 માં હતી 25% વધારે એટલે 125% માં છાપે છેદમાં 100 ગુણ્યા 10% ડિસ્કાઉન્ટ એટલે 90 ના છેદમાં 100 બે 0 ઉડી ગયા 25 પંચા 25 ચોક 2 દુ 4 45 દુ 90 45 ગુણ્યા 5 તો કેટલા આવશે? 55 25 5 વધી 2 4 25 ને 2 12 225 ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે. એક કાર 60 કિલોમીટરની ઝડપે 120 કિમી અને 40 કિલોમીટરની ઝડપે 120 મુસાફરી કરે છે તો સમગ્ર 240 મુસાફરી માટે કારની સરેરાશ ઝડપ શોધો. હવે જો અંતર બેમાં કેટલું 120 120 છે તો સરેરાશ ઝડપનું સૂત્ર આપણે એવું વાપરીએ કે 2xy છેદમાં x પ્લસ y તો 2 ગુણ્યા x એટલે કેટલા 60 ગુણ્યા 40 છેદમાં 2 નો સરવાળો 60 ને 40 100 2 0 ઉડી ગયા 6 ચોક 24 દુ 48 કિલોમીટર પ્રતિ કલાક ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે.